સ્ટ્રેચિંગ અને વ્યાયામ આપણે આ બે શબ્દો તો કેટલી વાર સાંભળીએ છીએ નહીં, અને ઘણીવાર તો એકબીજાના બદલે વાપરી પણ નાખીએ છીએ. પણ શું તે ખરેખર એક જ વસ્તુ છે? ચાલો આજે એકદમ સરળ રીતે સમજીએ કે આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું બધી શારીરિક હલનચલન એકસરખી હોય છે? અને જવાબ છે ના, બિલકુલ નહીં. દરેક હલનચલનનો પોતાનો એક ખાસ હેતુ હોય છે અને શરીર પર તેની અસર પણ અલગ જ થાય છે. અને આ જ તફાવત સમજવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા ડૂબકી મારીએ સ્ટ્રેચિંગની દુનિયામાં. આ એ વસ્તુ છે જે આપણા શરીરની લવચિકતા અને મુક્ત હલનચલનનો પાયો છે. તો આખીરે સ્ટ્રેચિંગ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો તે આપણા સ્નાયુઓને ખેંચવાની એટલે કે લંબાવવાની એક પ્રક્રિયા છે. ખબર છે, આ તો આપણે ક્યારેક જાણે અજાણે પણ કરતા હોઈએ છીએ. જેમ કે સવારે ઉઠીને એક મસ્ત આળસ મરડવી, એ પણ એક પ્રકારનું સ્ટ્રેચિંગ જ છે. તો પછી આપણે સ્ટ્રેચિંગ કરીએ જ શા માટે? શું ખાલી શરીર ખેંચવા માટે? ના, એનાથી ઘણું વધારે છે. એનો મુખ્ય હેતુ છે શરીરની ફ્લેક્સિબિલિટી, એટલે કે લવચિકતા વધારવી. આપણા સ્નાયુઓ જે જકડાઈ ગયા હોય એને ઢીલા કરવા, અને સૌથી અગત્યનું, કોઈ પણ પ્રકારની ઈજા થવાના જોખમને ઘટાડવું. સ્ટ્રેચિંગને ઓળખવું બહુ સહેલું છે. એમાં હંમેશા હળવા અને ધીમા મૂવમેન્ટ્સ હોય છે. એનાથી તમને બહુ થાક પણ ના લાગે. અને એટલે જ તો જુઓ, એક્સરસાઇઝ પહેલાં વોર્મઅપ તરીકે અને પછી કૂલ ડાઉન તરીકે તે એકદમ પરફેક્ટ છે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. પોતાના બંને હાથને ઉપરની તરફ ખેંચવા. જરા વિચારો, આખો દિવસ ખુરશી પર બેઠા હોઈએ અને પછી ઊભા થઈને આવું કરીએ. પીઠ અને ખભાના સ્નાયુઓને કેવો આરામ મળે છે નહીં? બીજું એક બહુ જ કોમન ઉદાહરણ છે આગળની તરફ ઝૂકીને પગના અંગૂઠાને અડવાની કોશિશ કરવી. આનાથી પગના પાછળના સ્નાયુઓ અને કમરને બહુ જ સારો સ્ટ્રેચ મળે છે. અને છેલ્લે ગરદનને હળવેથી એક બાજુથી બીજી બાજુ ફેરવવી. આખો દિવસ કમ્પ્યુટર કે મોબાઈલ સામે બેસીને જે જકડાઈ જાય છે ને, એના માટે તો આ બેસ્ટ છે. આ બધા સ્ટ્રેચિંગના એકદમ સાદા પણ ખૂબ અસરકારક ઉદાહરણો છે. ઓકે, તો સ્ટ્રેચિંગ વિશે તો આપણે સમજ્યા. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે વ્યાયામની દુનિયા, જે શક્તિ અને સ્ટેમિના બનાવવા પર ફોકસ કરે છે. તો વ્યાયામ શું છે? આ એવી શારીરિક પ્રવૃત્તિ છે જે ખાસ કરીને શક્તિ અને સ્ટેમિના વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અહીંયા આ રચાયેલ કે ડિઝાઇન શબ્દ બહુ મહત્વનો છે, કારણ કે એનો એક ચોક્કસ હેતુ હોય છે, એક પ્લાન હોય છે. અને એ હેતુ શું છે? જુઓ, વ્યાયામનો મુખ્ય ગોલ છે તાકાત વધારવી, શરીરનું વજન કંટ્રોલમાં રાખવું અને સૌથી મહત્વનું, આપણા હૃદય અને ફેફસાને મજબૂત બનાવવા. તે ઓવરઓલ ફિઝિકલ હેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે જુઓ, આ સ્ટ્રેચિંગ કરતાં બિલકુલ અલગ છે. વ્યાયામમાં વધારે એનર્જી અને મહેનતની જરૂર પડે છે. એમાં ઘણીવાર પરસેવો પણ થાય છે. અને હા, સારા પરિણામો માટે રેગ્યુલર રહેવું ખૂબ જ જરૂરી છે. વ્યાયામનું સૌથી ક્લાસિક ઉદાહરણ દોડવું. રનિંગ એ કાર્ડિયોવાસ્ક્યુલર ફિટનેસ, એટલે કે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંની એક છે. અને જો સ્ટ્રેન્થ બનાવવી હોય તો પુશઅપ્સ અને સિટઅપ્સનું નામ તરત જ યાદ આવે. પુશઅપ્સ શરીરના ઉપરના ભાગને મજબૂત બનાવે છે, જ્યારે સિટઅપ્સ પેટના સ્નાયુઓ એટલે કે કોર પર કામ કરે છે. એ જ રીતે પગના સ્નાયુઓ અને ઓવરઓલ સ્ટેમિના માટે સાયકલિંગ અને સ્ક્વોટ્સ જેવા વિકલ્પો પણ ઉત્તમ છે. આમ અલગ અલગ વ્યાયામ શરીરના અલગ અલગ ભાગોને ટાર્ગેટ કરે છે. તો ચાલો હવે આ બધી માહિતીને ભેગી કરીએ અને બંનેને સામસામે મૂકીએ. હવે આપણે સ્ટ્રેચિંગ અને વ્યાયામ વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને સ્પષ્ટ રીતે સમજીશું. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. સૌથી પહેલાં મુખ્ય ધ્યેય. સ્ટ્રેચિંગનો ગોલ છે ફ્લેક્સિબિલિટી વધારવી, જ્યારે વ્યાયામનો ગોલ છે સ્ટ્રેન્થ અને સ્ટેમિના. એકદમ ક્લિયર, નહીં? હવે વાત કરીએ તીવ્રતાની. સ્ટ્રેચિંગ હળવું અને ધીમું હોય છે, જ્યારે વ્યાયામમાં વધુ એનર્જી અને મહેનત જોઈએ. અને છેલ્લે પરિણામ. સ્ટ્રેચિંગથી શરીર વધુ ગતિશીલ બને છે, જકડણ ઓછી થાય છે, જ્યારે વ્યાયામથી હૃદય, સ્નાયુઓ અને ફેફસા મજબૂત બને છે. તો આ બધી વાત પરથી આપણે ક્યાં પહોંચ્યા? આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે આ બંને આપણી સંપૂર્ણ સુખાકારી માટેના બે અલગ અલગ પણ અત્યંત મહત્વપૂર્ણ સાધનો છે. તો યાદ રાખવા જેવી સૌથી મોટી વાત એ છે કે સ્ટ્રેચિંગ અને વ્યાયામ એકબીજાના વિકલ્પ નથી. એવું નથી કે કાં તો સ્ટ્રેચિંગ કરી લઈએ કાં તો વ્યાયામ. ના,
બંને એકબીજાના પૂરક છે. જેમ કારને ચાલવા માટે એન્જિનની તાકાત અને સ્ટિયરિંગની લવચિકતા બંનેની જરૂર પડે, બસ એ જ રીતે તંદુરસ્ત શરીર માટે તાકાત અને લવચિકતા બંને જરૂરી છે. તો આ બધી માહિતી પછી હવે એક સવાલ વિચારવા જેવો છે. આપણી રોજે રોજની જિંદગીમાં આ બંને માટે જગ્યા ક્યાં છે? એને કેવી રીતે એડજસ્ટ કરી શકાય? આ સંતુલન શોધવું એ માત્ર શારીરિક રીતે જ નહીં, પણ એક સંપૂર્ણ સ્વસ્થ જીવન તરફનું એક બહુ મોટું પગલું છે. આ વિષય પર વિચાર કરવો ખરેખર જરૂરી છે.